નમસ્કાર, 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત પીએમની બેઠક પર, જ્યાં પીએમએ રાજ્યોના સીએમઓ સાથે આ મહત્વપૂર્ણ બેઠક યોજી અને તેમાં સ્પષ્ટ કરી દીધું કે લોકડાઉન જેવી કોઈપણ પરિસ્થિતિ નહીં આવે। જ્યાં દેશમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં લાગે તે પીએમએ સ્પષ્ટ કર્યું છે। ટીમ ઇન્ડિયાની ભાવનાથી મળીને કામ કરવું પડશે તેવી નેમ પણ પીએમએ વ્યક્ત કરી। આ ઉપરાંત પશ્ચિમ એશિયાની સ્થિતિને લઈને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા થઈ। યુદ્ધને કારણે ભારતમાં આવી પડેલા પડકારો સામે તૈયારી કરવા અંગે આ બેઠકની અંદર ચર્ચા થઈ હતી। ચૂંટણી સિવાયના તમામ રાજ્યોના સીએમ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાનોને દિશા નિર્દેશ આપ્યા છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં માઠી અસર પડી રહી છે। ભારતમાં પણ ઓઇલ અને ગેસ અંગે ચિંતા વધી છે। એવામાં આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુખ્યમંત્રી સાથે આ બેઠક યોજી અને યુદ્ધને કારણે ભારતમાં આવી પડેલા પડકારો સામે રાજ્યોની તૈયારી અંગે આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધ અને હોર્મુઝ જળસંધિ બંધ થવાના જોખમને ધ્યાનમાં રાખીને ઈંધણ સપ્લાય, મોંઘવારી અને સપ્લાય ચેઇન પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। મુખ્યપ્રધાનોને પોતાના રાજ્યની તૈયારી અંગે માહિતી આપવા અને સ્થિતિને સંભાળવા માટે સજ્જ રહેવા માટે સૂચના આપવામાં આવી। સમાચાર